હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી એકવાર સ્ટેટિસ્ટિકનું ચેપ્ટર નંબર 2માં સ્વાધ્યાય નંબર 7ની સંપૂર્ણ ગણતરી કરીશું. આની અગાઉ આપણે 2 વિડીયો મૂકેલા છે, જેમાં આપણે મધ્યકની સંપૂર્ણ માહિતી મેળવી હતી. આજે આપણે સ્વાધ્યાય 7માં મધ્યસ્થને લગતા દાખલા ગણીશું. મધ્યસ્થની ગણતરી કરવા માટે સૌપ્રથમ આપણે દાખલા નંબર 10 જોઈએ, જેમાં આપણને વર્ગવાળી કિંમત આપેલી છે. આગળ જોઈએ. રકમ આપણે લખીને રાખી છે. જ્યારે પણ વર્ગ આપેલા હોય છે ત્યારે મધ્યસ્થ શોધવા માટે CF વાળા સૂત્રની જરૂર પડે છે. CFની કિંમત આપણને Fની કિંમત ઉપરથી મળશે. તો જોઈએ, Fની સૌથી પહેલાં જે કિંમત આપી છે એ કિંમત એમને એમ લખવાની. ત્યારબાદ જે પહેલી કિંમત છે તેમાં બીજી કિંમત પ્લસ કરીને, એટલે કે 49 + 89 બરાબર 138 થશે. હવે 138 + 148 કરશું એટલે 286 આવશે. 286 + 64 એટલે 350. 350 + 39 બરાબર 389. હવે આપણે nની કિંમત શોધવા માટે Fની કિંમતનો સરવાળો કરશું. સૌથી પહેલાં mn/2ની કિંમત મેળવીશું, એટલે 389 / 2 બરાબર 194.5 થશે. 194.5નો સમાવેશ કઈ સંખ્યાની અંદર થાય છે? તો CFમાં જોઈએ 286ની અંદર 194.5નો સમાવેશ થશે. એટલા માટે હવે આગળની ગણતરી કરવા માટે 286 વાળો જે વર્ગ છે તે આપણે ગણતરીમાં લઈશું. વર્ગમાં પણ આપણે એક વસ્તુ ધ્યાનમાં લેવાની છે કે જો સરખી વર્ગ લંબાઈ હોય તો તમે L તરીકે આગળની સંખ્યા લઈ શકો છો. પરંતુ જો વર્ગ લંબાઈ સરખી નથી, ઉપરના વર્ગની પાછળની સંખ્યા અને નીચેના વર્ગની આગળની સંખ્યા એ બંને સરખી નથી, તો તમારે સૌ પહેલાં વર્ગ લંબાઈ સરખી કરવી પડશે. કઈ રીતે? કે પહેલી સંખ્યામાં 0.5 માઇનસ કરવાનું છે અને પાછળની સંખ્યામાં 0.5 પ્લસ કરવાનું છે, તો તમારી વર્ગ લંબાઈ સરખી થઈ જશે. પરંતુ આપણે અહીંયા વર્ગ લંબાઈ સરખી છે એટલે આપણે L બરાબર વર્ગની આગળની સંખ્યા એટલે કે 200 લઈશું. CF બરાબર આપણે કઈ સંખ્યા લેવાની છે કે જે 194.5 છે એ કઈ બે સંખ્યાની વચ્ચે આવે છે? 138 અને 286, આ બંનેની વચ્ચે 194.5 આવતા હશે. જો આપણે CF તરીકે 286 લઈએ તો આપણો જવાબ હંમેશા માઇનસમાં આવશે. શું કામ? કારણ કે 194.5 કરતાં 286 એ સંખ્યા મોટી છે. એટલા માટે ફરજિયાત આપણે નાની સંખ્યા લેવાની છે, અથવા તો ઉપરની સંખ્યા જે હોય છે એને આપણે CF તરીકે લેવાની છે. એટલે કે CF બરાબર 138. F બરાબર આપણે શું લઈશું કે જે 286 આવ્યા છે તેની સામેની જે Fની સંખ્યા હોય છે એ આપણે F બરાબર 148 લઈએ. F બરાબર આપણે 148 લઈશું. અને C બરાબર આપણે જે વર્ગ લીધો છે એ વર્ગની વર્ગ લંબાઈ એટલે કે 300 - 200, C બરાબર 100. n/2ની કિંમત આપણને મળી ગઈ છે. Lની કિંમત, CF, F અને C બધી કિંમતનો ઉપયોગ આપણે સૂત્રમાં કરીશું. એટલે કે મધ્યસ્થ m બરાબર L + n/2 - CF ના છેદમાં F × C. L બરાબર કેટલા છે? 200 વત્તા n/2 194.5. CF બરાબર 138 ના છેદમાં F બરાબર 148 ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી છે? 100ની. 194.5 - 138 કરતાં 56.5 મળશે, છેદમાં 148 ગુણ્યા 100. 56.5 ગુણ્યા 100 કરતાં 5650 મળશે. 5650 ભાગ્યા 138 કરશું એટલે 38.18 મળશે. 200 વત્તા 38.18 કરતાં 238.18 જવાબ આવશે. મધ્યસ્થ બરાબર 238.18. રકમમાં વર્ગ આપેલ હોય
મધ્યસ્થની ગણતરી આ સૂત્રના મદદથી થશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 6, જેમાં આપણને xi ની કિંમત આપેલી છે. એક દાખલો આપણે વર્ગવાળી કિંમતનો જોયો, તો હવે બીજો દાખલો આપણે xi ની કિંમતવાળો જોઈશું. તો રકમમાં આપણને આવૃત્તિ વિતરણને આધારે મધ્યસ્થ શોધવાનું કીધો છે. આ દાખલામાં આપણને સીધી xની કિંમત જ આપેલી છે. સૌથી પહેલાં આપણે CFની કિંમત શોધવાની હોય છે, એટલે કે પહેલી કિંમત જે fની હોય એ જ લખવાની. ત્યારબાદ તેમાં નીચેની કિંમત પ્લસ કરવાની, એટલે 35 + 82 બરાબર 117, 117 + 107 224, 224 + 40 264, 264 + 31 295, 295 + 15 310, 310 + 12 322, 322 + 9 331 અને 331 + 4 એટલે 335. FIની કિંમતનો સરવાળો અને CFની જે છેલ્લી કિંમત હોય એ બંને હંમેશા સરખી આવે. જો સરખી આવે તો આપણી જે CFIની કિંમત હશે એ સાચી હશે. જ્યારે પણ વર્ગ આપેલા હોય તો આપણે m શોધવા માટે n/2નો ઉપયોગ કરવાનો છે. પરંતુ જો વર્ગ નથી આપ્યા અને ડાયરેક્ટ આપણને xની કિંમત આપી છે, તો n + 1/2નો ઉપયોગ કરવાનો છે મધ્યસ્થ શોધવા માટે. nની કિંમત આપણને કેટલી મળી છે? 335. 335 + 1/2 બરાબર 336. 336 / 2 બરાબર 168. હવે આપણે CFIમાં જોઈએ તો 168નો સમાવેશ એની અંદર થાય છે, 135માં નહીં થાય, 117માં નહીં થાય, 224ની અંદર 168નો સમાવેશ થાય છે. CFની કિંમતની સામે જે xi ની કિંમત હોય એ આપણો મધ્યસ્થ બનશે. મધ્યસ્થ બરાબર 2 ભૂલ. આપણને xની કિંમત આપી છે એટલા માટે ડાયરેક્ટ આપણને મધ્યસ્થની કિંમત મળી જશે. પરંતુ જો વર્ગ આપેલા હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને મધ્યસ્થ શોધવાનો રહેશે. મધ્યસ્થ શોધવા માટે આ બંને રીતનો ઉપયોગ થતો હોય છે. એટલા માટે સ્વાધ્યાય નંબર 7માં બીજા અન્ય દાખલાની ગણતરી આ બે દાખલાને આધારે કરી શકો છો. મધ્યસ્થની રીત અહીંયા પૂરી થાય છે. હવે આની આગળના વિડીયોમાં આપણે બહુલકની રીત શીખીશું.